સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું। જ્યાં મિત્રો આજે વાત કરવાના છે એ ગુજરાતી 10 ફિલ્મો વિશે જે યુટ્યુબમાં રિલીઝ થયા બાદ સૌથી વધારે જોવાયેલી ફિલ્મ। મિત્રો વાત કરીએ કે એવી 10 ફિલ્મો છે યુટ્યુબમાં રિલીઝ થયા બાદ સૌથી વધારે જોવાયેલી ફિલ્મો છે। મિત્રો તો વાત કરીએ કે સૌથી પહેલાં એવી 9 ફિલ્મ છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની। સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની એવી 9 ફિલ્મ છે જે યુટ્યુબની અંદર સૌથી વધારે જોવાયેલી છે યુટ્યુબમાં રિલીઝ થયા બાદ। મિત્રો તો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને આપજો। હા મિત્રો સૌથી પહેલાં વાત કરીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની 10 નંબરની ફિલ્મની। મિત્રો 10 નંબરની ફિલ્મ છે જગ જીતે નહીં ને હૈયું હારે નહીં। મિત્રો આ ફિલ્મ એક સેમારું ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર આવેલી છે અને સેમારું ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર રિલીઝ થયા બાદ આ ફિલ્મને 26 મિલિયન જેટલા વ્યૂઝ મળેલા છે। મિત્રો જી હા મિત્રો આ ફિલ્મ એક જગ જીતે નહીં ને હૈયું હારે નહીં આ ફિલ્મને અત્યારે 26 મિલિયન વ્યૂઝ મળેલા છે અને આ ફિલ્મને આપણે 10 નંબર ઉપર રાખી। સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની 8મા નંબરની ફિલ્મ। મિત્રો 8મા નંબરની ફિલ્મ છે મેં તો ઓઢી ચુંદડી તારા નામની। આ ફિલ્મ એક સેમારું ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર આવેલી છે। આ ફિલ્મને 29.3 મિલિયન વ્યૂઝ મળેલા છે અને અત્યારે એ પણ એક સેમારું ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર આવેલી છે। મિત્રો તો આ પ્રેમી ઝૂક્યા નથી ઝૂકશે નહીં આ ફિલ્મને આપણે 8 નંબર ઉપર રાખીને વાત કરીએ 7મા નંબરની। મિત્રો 7મા નંબરની ફિલ્મ છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની રજવાડી સીએમ માન ભેર રહી। આ ફિલ્મ પણ એક અત્યારે સેમારું ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર આવેલી છે અને આ ફિલ્મને 29.9 મિલિયન વ્યૂઝ મળેલા છે અને આ ફિલ્મ પણ એક સેમારું ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર અત્યારે આવેલી છે। વાત કરીએ મિત્રો 6ઠા નંબરની ફિલ્મ એ પણ એક સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મ છે અને 6ઠા નંબરની ફિલ્મની વાત કરીએ તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આખા જગથી નિરાની મારી સાજના। આ ફિલ્મ અત્યારે એક સેમારું ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર આવેલી છે અને આ ફિલ્મને 31 મિલિયન જેટલા વ્યૂઝ અત્યારે યુટ્યુબ ચેનલ ઉપર મળેલા છે। મિત્રો આગળની વાત કરીએ કે 5મા નંબરની ફિલ્મ છે પાટણથી પાકિસ્તાન। પાટણથી પાકિસ્તાન ફિલ્મ એક આપણે 5 નંબર ઉપર રાખેલી છે કારણ કે આ ફિલ્મને 32 મિલિયન જેટલા વ્યૂઝ મળેલા છે। આ પાટણથી પાકિસ્તાન ફિલ્મ પણ એક સેમારું ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આવેલી છે। વાત કરીએ મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની 4થા નંબરના ફિલ્મની। જી હા મિત્રો 4થા નંબરની ફિલ્મ છે કોણ હલાવે લીંબડીને કોણ હલાવે પીંપળી। મિત્રો આ એક ભાઈ બહેન ઉપર ફિલ્મ બનેલી હતી અને આ ફિલ્મને એક સેમારું ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર આવેલી છે અને આ ફિલ્મને 36 મિલિયન જેટલા વ્યૂઝ મળેલા છે। મિત્રો જી હા મિત્રો વાત કરીએ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મ તમે બધા લોકો જાણો છો કે એક ભાઈ બહેનના પ્રતિક આ ફિલ્મો બનેલી હતી અને આ ફિલ્મને 36 મિલિયન જેટલા વ્યૂઝ મળેલા છે। મિત્રો 3જા નંબરની ફિલ્મ વિશે। જી હા મિત્રો આ ફિલ્મનું નામ સાંભળીને તમે લોકો પણ ચોંકી જવાના છો કે મિત્રો કે આ ફિલ્મને તમે વિચાર્યું નહીં હોય કે આ ફિલ્મને આટલા વ્યૂઝ મળશે। મિત્રો તો હું તમને લોકોને કહી દઉં કે આ ફિલ્મનું નામ છે છેલ્લો દિવસ। મિત્રો આ છેલ્લો દિવસ ફિલ્મ એક 31 મિલિયન વ્યૂઝ મળેલા છે આ ફિલ્મને અને આ ફિલ્મ એક સેમારું મનોરંજન ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર આવેલી છે। મિત્રો આ ફિલ્મને 51 મિલિયન વ્યૂઝ મળેલા છે અને 51 મિલિયન લોકોએ આ ફિલ્મ જોયેલી છે। વાત કરીએ મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની 2જા નંબરની ફિલ્મ। 2જા નંબરની ફિલ્મ છે પ્રેમી ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં। આ ફિલ્મને 56 મિલિયન જેટલા વ્યૂઝ મળેલા છે। 56 મિલિયન જેટલા લોકોએ આ ફિલ્મને યુટ્યુબની અંદર જોયેલી છે અને આ ફિલ્મ એક પેન ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર આવેલી છે। મિત્રો જી હા મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની 1લા નંબરની ફિલ્મ છે પ્રીત જન્મ જન્મની ભૂલાશે નહીં અને આ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની પ્રીત જન્મ જન્મની ભૂલાશે નહીં આ ફિલ્મને આપણે ટોપ 1 ઉપર રાખેલી છે કારણ કે આ ફિલ્મને 59 મિલિયન વ્યૂઝ મળેલા છે અને 59 મિલિયન લોકો યુટ્યુબની અંદર આ ફિલ્મને નિહાળેલી છે। મિત્રો તો જે મિત્રો આ ફિલ્મને આપણે ટોપ 1 ઉપર રાખેલી છે અને ઘણા બધા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ચાહકો હતા અને ઘણા બધા એવા ચાહકો છે આ ફિલ્મનો બીજો ભાગ બનાવવાનું કહેતા હતા પણ બીજો ભાગ તો ક્યારે બનશે એ તો મિત્રો હજુ સુધી કોઈ ખ્યાલ નથી પણ આ ફિલ્મ એક સિનેમાઘરોની અંદર રિલીઝ થવા જઈ રહી છે। મિત્રો તો આ ફિલ્મ ક્યારે રિલીઝ સિનેમાઘરોની અંદર થવાની છે એની અપડેટ પણ તમને લોકોને અમારી યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે। તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો મિત્રો અને આ 10 ફિલ્મોમાંથી તમે કેટલી ફિલ્મો યુટ્યુબની અંદર જોઈ છે અને કેટલી ફિલ્મો તમે સિનેમાઘરોની અંદર જોઈ છે એ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કે જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળે। જય હિન્દ જય ભારત।